કપાઈ જાશો, જેમ ગૌ માતા કપાય એમ તમે કપાઈ જાશો. બેન દીકરીઓ ધ્યાન રાખજો, ફોનમાં ધ્યાન રાખજો, ઇન્સ્ટામાં ધ્યાન રાખજો. તમને ફસાવા માટે કરીને અબ્દુલ તિલક લગાવીને આવશે, અબ્દુલ દોરો બાંધીને આવશે, અબ્દુલ કંઠી પહેરીને આવશે, એક હિન્દુ બનીને તમને ફસાવા માટે કરીને. આ ધ્યાન રાખજો, નહીં તો તમારી જિંદગી બરબાદ થઈ જશે. આજ હિન્દુઓને તોડવા માટે કરીને બહુ મોટા ષડયંત્ર ચાલી રહ્યા છે આ દેશની અંદર. એટલે તમે સાવધાન થઈ રહેજો. મારે કહેવાની ઈચ્છા બહુ થાય છે, પરંતુ ટાઈમ ઓછો છે એટલે કહી નહીં શકો. પરંતુ ચોખ્ખા શબ્દમાં કહું છું, બધા ગોળ ગોળ કૂટે કે દેશ માટે સંકટ, દેશ માટે સંકટ, દેશ માટે સંકટ છે, પણ કોઈ નામ નથી પાડતું. દેશ માટે જો મોટામાં મોટો સંકટ હોય ને તો એક જ છે, મુસ્લિમ લોકોનું. આ ધ્યાન રાખજો. જો આમાં તાળી ઊંચી પડશે, તમને ખબર છે કે આ જાતિવાદ જેવું થાય છે. કારણ કે બધાને ભાઈચારા નિભાવવા છે ને. અરે ભાઈચારા નિભાવવા તો કિશન ભરવાડની હત્યા થઈ ગઈ, કિશન ભરવાડની હત્યા થઈ જવા નથી, કનૈયાલાલની રાજસ્થાનમાં હત્યા થઈ ગઈ. અરે શું કર્યું આપણે, શું કર્યું સરકારે? અરે રાજનીતિ તો ગંદી ચીજ છે, એમાં પડવાની જરૂર નથી. ગૌ માતા સન્માન સનાતન માટે કરીને ચાલો તો જ તમારી પેઢી ખુશી થશે, તો જ તમારી ત્યાં પ્રભુનો વાસ થશે. એટલે ગૌ માતા આહવાન માટે કરીને સાઈન કરી અને આવેદન પત્ર દેવાનું હોય ત્યારે બધા હાજર થશો. ત્યાં ખાલી હાથ ઊંચો કરો કે ગૌ માતા માટે કરીને કેટલા જણ જવા માટે તૈયાર.